નવસારી જિલ્લામાં અતિવૃષ્ટિ બાદ આવેલા ભયંકર પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી પાણીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। અનેક રસ્તાઓ બંધ થતાં ગામોનો સંપર્ક તૂટ્યો, વાહનવ્યવહાર ખોરવાયો અને અનેક વિસ્તારોમાં વરસાદે ફરી મુશ્કેલી વધારી છે। આવો જોઈએ એક પછી એક તમામ મોટા અપડેટ। ગતરોજ જિલ્લામાં આવેલા પૂરના પગલે નવસારી શહેરમાં મોડી રાત્રે પૂર્ણા નદીના પાણી પ્રવેશ્યા હતા। શહેરના કાલિયાવાડી વિસ્તારમાં પાણીના તેજ પ્રવાહમાં એક કાર ફસાઈ ગઈ હતી। કાર ચાલકે પાણી વચ્ચે વાહન લઈ જવાનો પ્રયાસ કરતા વાહન પ્રવાહમાં અટવાઈ ગયું હતું। સ્થાનિક લોકોની સતર્કતાના કારણે કારચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો। આ ઘટનામાં કારને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે। પૂરના કારણે સમગ્ર જિલ્લામાં વાહનવ્યવહારને પણ ભારે અસર પહોંચી છે। માર્ગ અને મકાન વિભાગની માહિતી મુજબ જિલ્લાના કુલ 160 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેમાં તમામ રસ્તાઓ પંચાયત હસ્તકના છે। સૌથી વધુ વાંસદા તાલુકામાં 53, ગણદેવીમાં 33, ચીખલીમાં 32, નવસારીમાં 20, જલાલપોરમાં 18 અને ખેરગામમાં 4 રસ્તાઓ બંધ છે, જેમાંથી 155 રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયો છે। ઉપરાંત 4 રેલવે અંડરપાસમાં પાણી ભરાતા તે માર્ગો પણ બંધ કરવામાં આવ્યા છે। અસરગ્રસ્ત ગામો સુધી પહોંચવા માટે તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે। નવસારી શહેરને પૂરમાં ડૂબાડનાર પૂર્ણા નદી હજુ પણ ભયજનક સપાટીથી ઉપર હાલ વહી રહી છે। પૂર્ણા નદી 23 ફૂટ ભયજનક સપાટી ધરાવતી પૂર્ણા નદી હજુ પણ 26 ફૂટ પર વહેતા ચિંતાજનક સ્થિતિ હજુ પણ યથાવત। પૂર્ણા નદી કાંઠાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોના 1 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે। પૂરની વચ્ચે નવસારી શહેર અને જિલ્લાના તમામ તાલુકાઓમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે। નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, વાંસદા અને ખેરગામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। એક તરફ પૂર અને બીજી તરફ સતત વરસતા વરસાદને કારણે લોકોની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે। નવસારી જિલ્લામાં ગતરોજ સવારે 6 વાગ્યાથી આજે 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ વાંસદા તાલુકામાં 16.52 ઇંચ, નવસારીમાં 8.84 ઇંચ, ખેરગામ તાલુકામાં 8.8 ઇંચ, જલાલપોરમાં 7.08 ઇંચ, ગણદેવીમાં 5.96 ઇંચ, ચીખલીમાં 5.36 ઇંચ વરસાદ વરસ્યો। આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ નવસારી તાલુકામાં 1.32 ઇંચ, જલાલપોર 19 mm, ખેરગામ તાલુકામાં 11 mm, ગણદેવી 5 mm, વાંસદામાં 3 mm વરસ્યો। પૂર્ણા નદી 27 ફૂટ વહી રહી છે। અંબિકા નદી 34.44 ફૂટ, પૂર્ણા નદી મહુવા 25 ફૂટ, કાવેરી નદી 18 ફૂટ વહી રહી છે। ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં આવેલ વાઘરેજ ડેમનો પાળો તૂટી જતા સ્થિતિ વધુ ગંભીર બની છે। કાવેરી નદીમાં પાણીનો પ્રવાહ વધતા ડેમનો પાળો તૂટી ગયો હતો, જેના કારણે બિલીમોરા શહેરના પશ્ચિમ વિસ્તાર તેમજ નીચાણવાળા વિસ્તારોમાં કાવેરી નદીના પાણી પ્રવેશવાની શરૂઆત થઈ છે અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। બીજી તરફ નવસારી શહેરમાં ભયંકર પૂરના કારણે નવસારી સુરત સ્ટેટ હાઈવે પણ બંધ કરવો પડ્યો છે। વેરાવળ જકાતનાકાથી એપીએમસી સુધીના માર્ગ પર પાણી ભરાઈ જતા સુરત આવન જાવન કરતા નોકરિયાતો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી ભરાવાના કારણે ઇમરજન્સી સેવાઓ પર પણ અસર જોવા મળી રહી છે। બિલીમોરા નજીકથી પસાર થતી અંબિકા નદી પણ ભયજનક સપાટી વટાવી ગઈ છે, જેના કારણે ફરી એકવાર પૂરની સ્થિતિ સર્જાઈ છે। અંબિકા નદીના વધતા જળસ્તરને કારણે બિલીમોરા અમલસાડ કોસ્ટલ હાઈવે સાથે જોડાયેલા આશરે 10 જેટલા ગામોનો સંપર્ક તૂટી ગયો છે। અનેક ગામોમાં પાણી ઘૂસી જતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। માત્ર 3 દિવસના અંતરે ફરી આવેલા પૂરે સમગ્ર વિસ્તારને બીજી વખત ધમરોળી નાખ્યો છે અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ વધુ ગાઢ બન્યો છે। આ દરમિયાન નવસારી શહેરના શાંતાદેવી વિસ્તાર પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં તબિયત નાજુક હોવાને કારણે ઇમરજન્સી પરિસ્થિતિ સર્જાઈ હતી। રસ્તા પર પાણી ભરાયેલા હોવાથી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી માર્ગ બનાવી દર્દી સુધી પહોંચી જરૂરી મદદ પહોંચાડી અને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી કરી।